નમસ્કાર, ઝી 24 કલાક પર અમારી વિશેષ રજૂઆત જનનાયકમાં આપનું સ્વાગત છે. હું છું મિહિર રાવલ. જનનાયક 20 વર્ષ સુશાસનના આ વિશેષ રજૂઆતમાં અમે આપને બતાવીએ છીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એ 20 યોજનાઓની કહાની કે જે દેશમાં મોટો બદલાવ લાવવામાં સફળ થઈ રહી છે. તો આજના એપિસોડમાં વાત કરવાના છીએ ડીબીટી અને જનધન યોજનાની. દેશમાં ડિજિટલ ઇન્ડિયાનો પાયો બની ચૂકેલી ડીબીટી સિસ્ટમને કારણે 54 વિભાગો અને 311 જેટલી યોજનાઓના લાભ સીધા દેશના લોકોના બેંક ખાતામાં પહોંચી રહ્યા છે. આ લાભના હકદાર બન્યા છે દેશના શહેરો અને ગામડામાં રહેતા જરૂરિયાતમંદ લોકો, દેશના 14.5 કરોડથી વધારે ખેડૂતો અને દેશની કરોડો મહિલાઓ. ડીબીટીનો અસરકારક ઉપયોગ દેશના વિકાસ માટે થઈ શકે તે માટે પ્રધાનમંત્રીએ લાગુ કરી હતી જનધન યોજના, અને છેલ્લા 7 વર્ષમાં જનધન યોજનાનો લાભ લગભગ 45 કરોડથી વધારે દેશવાસીઓએ લીધો છે, અને હવે તેમના બેંક ખાતામાં પહોંચી રહી છે સીધી સહાય. આજના એપિસોડમાં જોઈશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કઈ રીતે ટેકનોલોજીના હથિયારથી ભ્રષ્ટાચાર પર કર્યો વાર, કઈ રીતે છેલ્લા 7 વર્ષથી બદલાઈ રહી છે હિન્દુસ્તાનની તસવીર. તારીખ 15 ઓગસ્ટ 2019 જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા ભારતના નિર્માણ માટે એક અનોખો વિચાર રજૂ કર્યો. आजाद भारत का मतलब तो मेरा ये है कि धीरे 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 सरकारें लोगों की जिंदगी से बाहर आए, लोग अपनी जिंदगी जीने के लिए, निर्णय करने के लिए, आगे बढ़ने के लिए सारे रास्ते उनके लिए खुले होने चाहिए. मन मर्जी पड़े उस दिशा में, देश के हित में और परिवार की भलाई के लिए, स्वयं के सपनों के लिए आगे बढ़े, ऐसा इकोसिस्टम हमको बनाना ही होगा. દિલ્હીના લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓ માટે એક એવી ઇકોસિસ્ટમની વાત કરી રહ્યા છે જેમાં સરકારી દખલગીરી સૌથી ઓછી હોય અને છતાં પણ દેશની જનતાને તેના લાભ મળ્યા કરે. ટેકનોલોજીના માધ્યમથી પ્રધાનમંત્રી એક એવી ઇકોસિસ્ટમ તૈયાર કરી રહ્યા છે જેમાં લોકો સરકાર પાસે ના આવે પરંતુ સરકાર ખુદ લોકો સુધી જાય અને જનતાનો હક પણ કોઈ અવરોધ વગર લોકો સુધી પહોંચે. પીએમ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આ દિશામાં જે કામ થઈ રહ્યું છે તેનું ઉદાહરણ છે डायरेक्ट बेनिफिट ट्रांसफर योजना. ये कांग्रेस की व्यवस्था थी कि रुपये से 15 पैसा पहुंचे, 85 पैसों का खेल लोगों के जेब में चला जाए, दलालों के पास चला जाए, माफियाओं के पास चला जाए. हमने डायरेक्ट बेनिफिट ट्रांसफर इस पर बल दिया और उसका परिणाम ये हुआ, जो लाभार्थी थे, किसी को विडो पेंशन हो, किसी को ओल्ड एज पेंशन हो, किसी नौजवानों को स्कॉलरशिप का मसला हो, दलितों को सुविधाओं का मसला हो, दिव्यांगजनों को व्यवस्थाएं देने का काम हो, सारी चीजें हमने सीधी बैंक खाते में जमा करना शुरू. તારીખ 1 જાન્યુઆરી 2013 આ તારીખ છે જ્યારે તત્કાલીન યુપીએ સરકારે લાગુ કરી હતી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ. વર્ષ 2013માં આ યોજનાની જાહેરાત તો કરી પરંતુ તેના અમલમાં ઈમાનદારીનો અભાવ હતો, રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ હતો. યોજનાને લાગુ કરીને દેશના તમામ લોકો સુધી યોજનાનો સીધો લાભ પહોંચાડવા માટે જરૂરી કર્તવ્ય નિષ્ઠાનો અભાવ હતો. નિરાશાના માહોલ વચ્ચે દેશની જનતાએ એક એવા જનનાયકને રાષ્ટ્રનું સુકાન સોંપ્યું જે છેલ્લા 7 વર્ષથી 135 કરોડ નાગરિકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. हमारे इस एक प्रयत्न के कारण अब तक, अभी तो सब राज्य हमारे साथ जुड़े नहीं हैं, कुछ राज्यों ने इनिशिएटिव लिया है, भारत सरकार ने कई सारे इनिशिएटिव लिए हैं. अब तक 57,000 करोड़ रुपीस, 57,000 करोड़ रुपया जो किसी गैर कानूनी लोगों के हाथ में चला जाता था, चोरी हो जाता था, वो सारा बंद हो गया और सही लोगों के हाथ में सही पैसा जाता. રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી જ્યારે દેશના પ્રધાનમંત્રી હતા ત્યારે તેમણે કહ્યું હતું કે સરકાર જ્યારે 1 રૂપિયો મોકલે છે ત્યારે દેશના ગામડાઓના ગરીબો સુધી પહોંચતા તે 15 પૈસા થઈ જાય છે. તેમના પહેલા અને તેમના પછી કેન્દ્રમાં ઘણી બધી સરકારો આવી અને ગઈ પરંતુ 2014 સુધી દેશની સ્થિતિ આ જ થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની જ બનાવેલી આ સિસ્ટમથી ભ્રષ્ટાચારીઓ પર એવી ડિજિટલ સ્ટ્રાઇક કરી કે વચેટિયાઓ કાયમ માટે નાબૂદ થઈ ગયા. પીએમ મોદીની આ ક્રાંતિકારી પહેલને પરિણામે
આજે દેશના 45 કરોડથી વધારે લોકોના બેંક ખાતામાં સરકાર જેટલી રકમ મોકલે છે તેટલી પૂરેપૂરી ચૂકવાઈ જાય છે. આઝાદીના 7 દાયકા પછી પણ દેશના કરોડો લોકો પોતાનું બેંક ખાતું અને નસીબ ખુલવાની રાહ જોઈ રહ્યા હતા. તેમનું એ સપનું પૂરું કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. વર્ષ 2014માં પ્રધાનમંત્રી પદે આરૂઢ થયા બાદ પીએમ મોદીએ પહેલું કામ કર્યું દેશના વંચિત લોકોના બેંક ખાતા ખોલવાનું, જેથી તેમના સુધી તમામ સરકારી લાભ વચેટિયાઓના કમિશન વગર પહોંચાડી શકાય. जब हमारी सरकार आई तो हमने देखा कि देश के करोड़ों बहनें ऐसी थी जिनके पास बैंक खाता तक नहीं था. वो बैंकिंग सिस्टम से कोसों दूर थी. इसलिए हमने सबसे पहले जनधन खाते खोलने का बहुत बड़ा अभियान शुरू किया. आज देश में 42 करोड़ से अधिक जनधन खाते हैं. इनमें से करीब 55% खाते हमारी माताओं बहनों के हैं. તારીખ 15 ઓગસ્ટ 2014 આ એ તારીખ છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનધન યોજનાની જાહેરાત કરી. આ જાહેરાતથી કરોડો લોકોની આંખોમાં ચમક આવી અને પછી તેમના જીવનમાં પણ ખુશીઓ આવી. પીએમ મોદીની આ જાહેરાતના 45 વર્ષ પહેલા 19 જુલાઈ 1969માં ઇન્દિરા ગાંધીએ 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી કોંગ્રેસનો રાજકીય એજન્ડા તો સેટ કરી દીધો, પરંતુ દેશવાસીઓને આ બેંકોમાં આઝાદીના 7 દાયકા સુધી એક બચત ખાતું નસીબ ન થયું. भाइयों बहनों, इस आजादी के पर्व पर मैं योजना को बहुत तेज आगे बढ़ाने का संकल्प करने के लिए आपके पास आया. एक प्रधानमंत्री जन धन योजना, इस प्रधानमंत्री जन धन योजना के माध्यम से हम देश के गरीब से गरीब लोगों को बैंक अकाउंट की सुविधा से जोड़ना चाहते हैं. आज करोड़ों करोड़ों परिवार हैं जिसके पास मोबाइल फोन तो है लेकिन बैंक अकाउंट नहीं. यह स्थिति हमें बदलनी है. देश की आर्थिक संसाधन गरीब के काम आए, इसकी शुरुआत यहीं से होती है. यही तो है जो खिड़की खोलता है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી જે સંકલ્પ ગરીબી દૂર કરવાનો લીધો તેને અમલમાં લાવવા માટે તેમણે માત્ર 13 દિવસ લીધા. તારીખ 28 ઓગસ્ટ 2014ના દિવસે જનધન યોજના લાગુ થઈ. આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર ગરીબોના બેંક ખાતા ખુલવાની શરૂઆત થઈ. आज गरीबों को विष चक्र से मुक्ति की आजादी का पर्व मैं मना रहा हूं. और 15 अगस्त को जिस योजना की घोषणा की, 15 दिन के भीतर भीतर योजना को लागू किया और आज 1.5 करोड़ परिवारों तक पहुंचने का काम सफलतापूर्वक पूरा हुआ. और आगे चल करके जरा उसकी विश्वसनीयता बनेगी, बैंकिंग व्यवस्था से बनेगी. उसके कारण बैंकिंग सेक्टर भी एक्सपांड होने वाला है. कई नई ब्रांच खुलेगी, कहीं उसके एजेंट तय होंगे. लाखों नौजवानों को इसके कारण रोजगार मिलने वाला है. અગાઉની સરકારોમાં જે ટેકનોલોજીનો ઉપયોગ રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે થતો હતો તે ટેકનોલોજીનો ઉપયોગ હવે લોકોના હિતમાં થાય છે. કૌભાંડીઓ અને દલાલોને મોદી સરકારે ઘર ભેગા કરી દીધા છે. દેશમાં હવે એક જ સિસ્ટમ કામ કરે છે અને એ છે ટ્રાન્સપરન્ટ સિસ્ટમ, જેના એક છેડે છે સરકાર અને બીજા છેડે છે હકદાર. નરેન્દ્ર મોદી વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી શરૂ થયેલી યોજનાઓનો લાભ 13 વર્ષ સુધી રાજ્યને મળતો રહ્યો. વંચિતો અંતરિયાળ વિસ્તારોમાં રહેતા હોય કે આદિવાસી જિલ્લાઓમાં રહેતા હોય, દરિયાઈ પટ્ટીમાં રહેતા હોય કે ગીરના જંગલોમાં રહેતા હોય, નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકો માટે અનેક યોજનાઓ શરૂ કરી હતી. વર્ષ 2014માં પ્રધાનમંત્રી બન્યા પછી તેમણે સમગ્ર દેશના વંચિતોને લાભ આપવાની શરૂઆત કરી, જેના પર રાજકીય વારસદારો 7 દાયકાથી હક જમાવીને બેઠા હતા. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ દેશના ગરીબોનું બેંક ખાતું ઝીરો બેલેન્સથી કોઈ પણ બેંકમાં અને પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવે છે.
આ યોજના મોદી સરકારના સૌથી મહત્વાકાંક્ષી નાણાકીય કાર્યક્રમોમાંથી એક છે. અત્યાર સુધી દેશમાં 45 કરોડથી વધારે ગરીબોના બેંક ખાતા ખુલી ચૂક્યા છે. आधार नंबर द्वारा जनधन एकाउंट द्वारा सरकारनी मदद दलालों द्वारा नहीं, वचेटियाओं द्वारा नहीं, सीधे सीधी बैंकों में जमा करावવાનું ચાલુ કર્યું. એના કારણે જે સાચો માણસ હોય એના જ ખાતામાં જાય. ડુપ્લિકેટ માટે કોઈ અવકાશ નહીં. જનધન યોજનાથી ગરીબ વ્યક્તિ બન્યા પૈસાદાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જનધન યોજના અંતર્ગત દરેક બેંકોને ગરીબોના ખાતા ખોલવાનું કામ સોંપ્યું. બેંક મિત્રોની નિમણૂક કરી જેથી ગરીબોને એક પણ દિવસનું કામ બગાડ્યા વગર ઘરે બેઠા બેંક ખાતું ખોલવાનો અવસર મળ્યો. બેંક ખાતા સાથે અકસ્માત વીમાને પણ જોડી દેવામાં આવ્યો જેથી કોઈ પણ લાભાર્થીનું આકસ્મિક મૃત્યુ થાય તો પરિવારજનોને આર્થિક મદદ મળી શકે. बैंक वालों ने अमीरों की गरीबी बहुत बार देखी है. समय पर पैसे जमा न करने वाले कई अमीर उन्होंने देखे होंगे. रिस्क लेने वाले बैंक मैनेजर भी परेशान रहते होंगे, यार मार्च एंडिंग तक नहीं हुआ तो मर जाऊंगा मैं तो आपने अमीरों की गरीबी देखी होगी, लेकिन इस जनधन की योजना से आपने गरीबों की अमीरी को देखने का सौभाग्य मिला. પીએમ મોદી આપ્યો જનધનથી જનજનની સુરક્ષાનો મંત્ર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અટલ પેન્શન યોજના શરૂ કરાવી. આ યોજના સાથે 3 કરોડથી વધારે લોકો જોડાઈ ચૂક્યા છે. તો જીવન જ્યોતિ વીમા યોજના સાથે 10 કરોડ 81 લાખ લોકો જોડાયા છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સાથે 24 કરોડ 57 લાખ લોકો જોડાઈ ચૂક્યા છે. પીએમ મોદીએ તમામ પોસ્ટ ઓફિસોનું બેંકો સાથે કર્યું જોડાણ. हमने पोस्ट ऑफिस को भी अब बैंक के काम के लिए खोल दिया है. तो जहां पोस्ट ऑफिस होगी वहां भी बैंकिंग का काम होगा. हमें बैंक मित्र गांव में लगाए हैं, वो भी बैंक का कारोबार करते हैं. हमने प्रधानमंत्री जनधन योजना के बाद बैंकिंग व्यवस्था का स्प्रेड गांव-गांव तक ले जाने के लिए नए नए योजनाएं बनाई है. भीम ऐप के द्वारा अपने मोबाइल फोन से पूरा बैंकिंग का लेन देन का काम हर नागरिक कर सकता है. उसको भी हमें आगे बढ़ाना है. भाइयों बहनों, बैंक में खाता होने का कितना लाभ होता है ये वो लोग भली भांति जानते हैं जिनके जनधन के खाते खुले हैं. લાખો કરોડોના કૌભાંડો હવે આ દેશમાં ઇતિહાસ બની ગયા છે. જે સુવિધાઓ અમીરો સુધી જ સીમિત હતી તે સુવિધાઓને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ગરીબો સુધી પહોંચાડી છે. 7 દાયકા સુધી દેશના લોકોએ પોતાના હક માટે ચપ્પલ ઘસી નાખ્યા અને હવે જરૂરિયાતમંદ લોકો માટે સરકાર ખુદ ઘસાઈ રહી છે. ટેકનોલોજીના સ્વરૂપમાં આખી સરકાર લોકોના હાથમાં પહોંચી ગઈ છે. આનાથી દેશને મોટો ફાયદો થઈ રહ્યો છે, પરંતુ સાથે સાથે આખું વિશ્વ ભારતને એક નવી ઉભરતી શક્તિ તરીકે જોઈ રહ્યું છે. પ્રધાનમંત્રી જનધન યોજનાથી દેશના 45 કરોડ લાભાર્થીઓના બેંક ખાતામાં મોદી સરકાર પહોંચાડી રહી છે તેમના હકના નાણાં. જનધન એકાઉન્ટ ખોલાવ્યાના 6 મહિના પછી ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે. ખાતા ધારકને 2 લાખ રૂપિયા સુધીનું એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ કવર મળે છે. આ સિવાય 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવર મળે છે. સાથે ડિપોઝિટ પર વ્યાજ મળે છે. ખાતા ધારકને ખાતું ખોલાવ્યા પછી ફ્રી મોબાઈલ બેંકની સુવિધા મળે છે. રૂપે ડેબિટ કાર્ડની સુવિધાથી ખાતામાંથી પૈસા સરળતાથી ઉપાડી શકાય છે. ડેબિટ કાર્ડથી વીમો અને પેન્શન લઈ શકાય છે. પીએમ કિસાન અને શ્રમયોગી માનધન જેવી યોજનાઓમાં પેન્શન માટે ખાતું ખોલાવી શકાય છે. દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે અને તમામ સરકારી યોજનાઓના ફાયદાનો લાભ સીધો ગરીબોના બેંક ખાતામાં આવે છે. અત્યાર સુધીમાં 1,45,140 કરોડ રૂપિયાથી વધારેની રકમ મોદી સરકારે ગરીબોના ખાતામાં જમા કરાવી છે. ખૂબ મોટો ફરક પડ્યો છે. મોટી યોજનાઓ સિવાય ગરીબોની વચ્ચેથી વચેટિયાઓ લઈ જતા હતા, ખેડૂતોની વચ્ચેથી વચેટિયાઓ લઈ જતા હતા. આજે એ આનાથી દૂર થયા છે અને સીધે સીધો લાભ, જેટલી યોજનાનો લાભ ગરીબનો હક હોય
સરકારે નક્કી કર્યા પ્રમાણે એના ખાતામાં જમા થાય છે અને એના કારણે ગરીબો પણ ખુશહાલ છે અને એનો બેનિફિટ એમને મળે છે. જેવી રીતે ખેડૂતોને પણ એમનો હક જે છે એ સીધો મળે એ રીતે એના ખાતામાં જમા થાય છે. જે ડીબીટી છે એમાં વચ્ચે વચોટિયાઓ જે પૈસા લઈ જતા હતા એને દૂર કરવાનું પ્રધાનમંત્રીશ્રીએ કામ કર્યું છે અને ત્યાંથી વડાપ્રધાનશ્રી 1 રૂપિયો મોકલે છે ત્યારે 100 પૈસા લાભાર્થીના ખાતામાં જમા થાય છે. કોંગ્રેસના લોકો એમ કહેતા કે અમારા 86 પૈસા વચ્ચે ઘસાઈ જાય છે ત્યારે 100% પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પ્રધાનમંત્રીશ્રીએ કર્યું છે. મને લાગે છે કે ગરીબોના કલ્યાણની આનાથી મોટી કોઈ યોજના ના હોય. તારીખ 2 ઓગસ્ટ 2021 જ્યારે પીએમ મોદી ઈ રૂપીની કરાવી શરૂઆત. કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટને શક્ય બનાવતી આ એક એવી ટેકનિક છે જે દેશ માટે આવનારા સમયનું ઈ ચલણ બની શકે છે. ઈ રૂપીનો લાભ લેવા માટે ઇન્ટરનેટ કે સ્માર્ટફોનની પણ જરૂર નથી. આ માટે બેંક ખાતું હોવું પણ જરૂરી નથી. ઈ રૂપી વ્યક્તિ વિશિષ્ટ અને ઉદ્દેશ્ય વિશિષ્ટ હોવાથી તેનો દુરુપયોગ થવાની પણ શક્યતા નથી. आज देश डिजिटल गवर्नेंस को एक नया आयाम दे रहा है. ई रूपी वाउचर देश में डिजिटल ट्रांजैक्शन को, डीबीटी को और प्रभावी बनाने में बहुत बड़ी भूमिका निभाने वाला है. इससे टारगेटेड, ट्रांसपेरेंट और लीकेज फ्री डिलीवरी में सभी को बड़ी मदद मिलेगी. પીએમ મોદીએ દેશના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પહેલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા. ડિજિટલ યુગમાં લાભાર્થીઓ વંચિત ન રહી જાય એ માટે ઈ રૂપીની શરૂઆત કરાવી. ઈ રૂપી એક ડિજિટલ વાઉચર છે જે એક લાભાર્થીને તેના ફોન પર SMS કે QR કોડથી મળે છે. તેનાથી તે કોઈ મધ્યસ્થી વિના સમયસર ચૂકવણી કરી શકે છે. ઈ રૂપી એક કેશલેસ અને કોન્ટેક્ટલેસ ડિજિટલ ચૂકવણી છે. સેવા પૂરી પાડનાર અને લાભાર્થીઓને ડિજિટલ રીતે જોડે છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓની લીક પ્રૂફ ડિલિવરી સુનિશ્ચિત કરે છે. सरकार ही नहीं, अगर कोई सामान्य संस्था या संगठन किसी के इलाज में, किसी की पढ़ाई में या दूसरे काम के लिए कोई मदद करना चाहता है तो वो कैश के बजाय ई रूपी दे पाएगा. इससे सुनिश्चित होगा कि उसके द्वारा दिया गया धन उसी काम में लगा है जिसके लिए वो राशि दी गई. अभी शुरुआती चरण में ये योजना देश के हेल्थ सेक्टर से जुड़े बेनिफिट्स पर लागू की जा रही है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલતી કેન્દ્ર સરકાર સમગ્ર દેશના લોકોને સ્વામિત્વ યોજના હેઠળ આવરી રહી છે. આ યોજનાથી દેશના તમામ લોકોને પોતાની મિલકતનું ઈ પ્રોપર્ટી કાર્ડ આપી રહી છે સરકાર. ડ્રોનથી સર્વે કરીને સરકાર સમગ્ર દેશની સંપત્તિનું મેપિંગ કરી રહી છે. ઈ પ્રોપર્ટી કાર્ડથી તમામ લોકો આર્થિક લાભ મેળવવા માટે સક્ષમ બનશે. આ યોજના હેઠળ જે વ્યક્તિ પાસે કોઈ આધાર પુરાવા નથી તેવી વ્યક્તિને પણ પોતાની રહેણાંક જમીનનો અધિકાર મળશે. आज गांव और गरीब को उसके घर का कानूनी दस्तावेज देने वाली बहुत ही बड़ी और अहम योजना स्वामित्व योजना को भी पूरे देश में लागू किया गया है. स्वामित्व योजना गांव और गरीब के आत्मविश्वास को, आपसी विश्वास को और विकास को नई गति देने वाली है. इसके लिए भी मैं सभी देशवासियों को बहुत बहुत बधाई देता हूं. તારીખ 26 ઓગસ્ટ 2021 જ્યારે પીએમ મોદીએ લોન્ચ કર્યું ઈ શ્રમ પોર્ટલ.
અસંગઠિત ક્ષેત્રના કારીગરોને ડિજિટલ મંચ પર એક કરવા માટે ખૂબ મોટું કામ કરી રહી છે મોદી સરકાર. ઈ શ્રમ પોર્ટલને એટલી બધી સફળતા મળી રહી છે કે માત્ર 10 જ દિવસમાં 2.5 કરોડથી વધારે અસંગઠિત શ્રમિકોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. નોંધાયેલા કુલ લાભાર્થીઓમાં 48%થી વધારે મહિલાઓ છે. આ પોર્ટલથી દેશના 38 કરોડથી વધારે અસંગઠિત ક્ષેત્રના કારીગરોને ફાયદો મળવાનો છે. પીએમ મોદીએ ગરીબો, ખેડૂતો, અસંગઠિત ક્ષેત્રના કારીગરોના ઉત્થાન માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. તેમણે માત્ર યોજનાઓ શરૂ કરીને સંતોષ નથી માન્યો. આ યોજનાઓ લોકોના જીવનમાં કેવી રીતે બદલાવ લાવી રહી છે તેનું પણ મોનિટરિંગ કરી રહી છે મોદી સરકાર. न अपना न पराया, न अपना न पराया, न मेरा न तेरा, सबका तेज बनकर, सबका तेज बनकर अभी तो सूरज उगा है, अभी तो सूरज उगा है. आग को समेटते, आग को समेटते, प्रकाश को बिखेरता, चलता और चलाता, चलता और चलाता, अभी तो सूरज उगा है, अभी तो सूरज उगा है. જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનધન યોજના લાગુ ન કરી હોત તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો ફાયદો મેળવનારા લોકો પણ ઘણા ઓછા હોત. પરંતુ પીએમ મોદી દેશના જરૂરિયાતમંદ લોકોના કલ્યાણ માટે જનધન યોજના લાગુ કરતા દરેક વ્યક્તિનું બેંક ખાતું ખુલ્યું અને સરકારના લાભ વંચિતો સુધી પહોંચતા થયા. આ યોજનાથી મોદી સરકારે 1.5 લાખ કરોડ રૂપિયા વચેટિયાઓના હાથમાં જતા રોક્યા છે. એટલું જ નહીં, અલગ અલગ યોજનાઓનો લાભ લેતા 7 લાખ ભૂતિયા ખાતેદારોને દૂર કરી સરકારી ધનને બચાવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ સાચું જ કહ્યું છે કે અત્યાર સુધી સરકાર બનાવવા માટે દેશ ચલાવવામાં આવતો હતો. પીએમ મોદી દેશ બનાવવા માટે સરકાર ચલાવી રહ્યા છે. છેલ્લા 7 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટેકનોલોજીના ઉપયોગથી દેશમાં ડિજિટલ ક્રાંતિ લાવ્યા છે. વર્ષ 2014-15માં દેશમાં ડિજિટલ વ્યવહાર 369 કરોડનો હતો, જે આજે વધીને 7,000 કરોડને પાર પહોંચ્યો છે. અને આ વર્ષમાં અત્યાર સુધીમાં દેશમાં લગભગ 6 લાખ કરોડના ડિજિટલ વ્યવહારો થયા છે. નાનામાં નાનો વેપારી પણ ડિજિટલ પેમેન્ટ સ્વીકારતો થયો છે. ગામડામાં રહેતા લોકો ડિજિટલ પેમેન્ટના માધ્યમથી હવે આર્થિક વ્યવહારો કરતા થયા છે. અને આના કારણે હિન્દુસ્તાનની બદલાયેલી તસવીર હવે દેશની મોટી રકમ બચાવી રહી છે. અને એટલે જ આવનારી પેઢીઓ ઈ ક્રાંતિના પ્રણેતા તરીકે પીએમ મોદીને હંમેશા યાદ રાખશે. તો સરકારના મુખ્ય શાસક તરીકે છેલ્લા 20 વર્ષથી જનસેવા માટે રાત દિવસ એક કરનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એવી બીજી કઈ યોજનાઓ છે જે દેશની તસવીર બદલી રહી છે? જોઈશું આવતીકાલે રાત્રે 9 વાગે ઝી 24 કલાક પર જનનાયક 20 વર્ષ સુશાસનના.